સુરત જિલ્લામાં આવેલા માંડવી ઓડિટોરિયમ હોલ ખાતે પીએસઆઈ તથા કોન્સ્ટેબલ ભરતીની શારીરિક કસોટીમાં પાસ થનાર વિદ્યાર્થી મિત્રો માટે ગુજરાતના સૌપ્રથમ ફ્રીમાં રોજગારલક્ષી સેમિનાર રોજગાર મંત્રી કુંવરભાઈ હડપતિના હસ્તે આયોજન કરાયું, જેમાં હોલિસ્ટિક ઇન એસોસિએશનના ટીમના નીરજભાઈ ભરવાડ, અક્ષયભાઈ પટેલ, કલ્પિત પટેલ, આકાશ પટેલની ટીમ દ્વારા પીએસઆઈ પોલીસ ભરતીમાં શારીરિક કસોટીમાં પાસ થનાર વિદ્યાર્થી મિત્રોને ફ્રીમાં ખૂબ જ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આજે પોલીસ ભરતીમાં રનિંગમાં પાસ થયા છે અને પીએસઆઈ રનિંગમાં પાસ થયા છે એવા નવયુવાન છોકરાઓનો સેમિનાર માંડવીની અંદર માંડવી હાઈસ્કૂલમાં ઓડિટોરિયમ હોલની અંદર રાખવામાં આવ્યો છે। મેં જોયું તો પહેલાં શરૂઆતમાં એવું લાગતું હતું કે છોકરાઓની સંખ્યા થવાની નથી, કારણ કે કોઈપણ પ્રકારની પત્રિકા આપવામાં નહોતી આવી, પણ એક મેસેજને કારણે બધા અહીંયા ખૂબ મોટી સંખ્યામાં આવી ગયા છે। ખાસ કરીને મારા આદિવાસી ભાઈઓ બહેનો એટલી બધી તકલીફ પડતી હોય ભણીને નોકરી મેળવવા માટે, અને તેને કારણે એક મને વિચાર આવ્યો। એક છોકરો આવ્યો મારી ઓફિસમાં ને એણે કહ્યું કે સાહેબ મેં રનિંગ પાસ કરી પણ આગળ માટે મને મુશ્કેલી પડે એમ છે, તો મેં પોતે ભાઈ અક્ષયભાઈ અને નીરજ ભરવાડની મુલાકાત કરી બંનેને મારી ઓફિસમાં બોલાવ્યા, તારીખ નક્કી કરી અને આજની તારીખે આ સેમિનાર જે યોજાઈ રહ્યો છે એનાથી ચોક્કસપણે મને ખાતરીપૂર્વક હું કહી શકું છું કે આમાંથી અનેક વિદ્યાર્થીઓ પાસ થઈને કેટલાક કોન્સ્ટેબલ બનશે ને કેટલાક પીએસઆઈ બનશે, જે માટેનું આયોજન મેં કર્યું હતું। આ મારો મત વિસ્તાર છે ને મત વિસ્તારના જ બાળકો નથી, ચાહે એ જંખવાવ હોય, ચાહે માંગરોળ હોય, ઉમરપાડા હોય, આ બાજુ માંડવી, વ્યારા, બારડોલી, સુરત, નિઝર સુધીના બાળકો અહીંયા આવ્યા છે। એ બદલ તમામ બાળકોનો પણ આભાર માનું ને આયોજક મિત્રોનો પણ આભાર માનું છું। આજે માંડવી ખાતે આપણા માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ હડપતિના આગ્રહ હતો કે એમના વિસ્તારમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવે અને ભવિષ્યમાં એ વિદ્યાર્થીઓ સરકારી નોકરીમાં લાગે એવા હેતુથી ભવિષ્યના પ્રયત્નો માટે અહીંયા ક્લાસીસ, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓપન કરવામાં આવે અને અહીંના વિદ્યાર્થીઓને મોટિવેશન મળે, રોજગારી મળે, એ હેતુથી સાહેબે અહીંયા આમંત્રણ કરેલું અને ત્યાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે ગાંધીનગરથી હું નીરજ ભરવાડ, મારા સાથે મારા મિત્ર અક્ષય પટેલ સર છે, આકાશ પટેલ સર છે અને કલ્પિત પટેલ સર છે, અમને ચારેયને ત્યાંથી અહીંયા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે બોલાવેલા છે અને અમારી સંસ્થા લગભગ છેલ્લા 15 વર્ષથી સ્પર્ધાત્મક પરીક્ષાના ફિલ્ડમાં માર્ગદર્શન આપે છે। તો એ અમારા અનુભવ, જે અમારા લેવલ પર અનુભવ છે એનો લાભ અહીંના વિદ્યાર્થીઓને પણ મળે એવો સાહેબનો આગ્રહ હતો। તો સાહેબના આગ્રહથી આ આયોજન થયું છે અને હજી આયોજન ચાલુ જ છે, પ્રોગ્રામ ચાલુ છે। લગભગ 2 થી 3 કલાક સુધી બધા વિદ્યાર્થીઓને આપણે માર્ગદર્શન આપીશું, જે લોકો આવનારી પોલીસ ભરતી માટે અને ભવિષ્યમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ભરતીમાં ગોઠવાય, નોકરી લાગે, રોજગાર મળે એ હેતુથી આ સેમિનાર છે। અને અત્યારે સ્પેસિફિકલી અમે લોકો ટાર્ગેટ કરી રહ્યા છીએ જે લોકો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ફિઝિકલ એક્ઝામ પાસ કરેલી છે। તો લગભગ 350 કરતાં વધારે વિદ્યાર્થીઓ અત્યારે સેમિનાર હોલમાં છે। હોલની કેપેસિટી જ 350 છે। સો ઘણા વિદ્યાર્થીઓને અમે સમાઈ ના શક્યા, એના બદલ અમે દિલગીર છીએ, પણ નેક્સ્ટ ટાઈમ જ્યારે બી આયોજન કરીશું તો કદાચ આના કરતાં પણ મોટો હોલ રાખીશું અને સાહેબ આવી જ રીતે ફરીથી એમના વિસ્તાર માટે આયોજન કરવા ઈચ્છે છે અને અમને ઓલરેડી એમણે કીધેલું છે કે તમે અમારા એરિયામાં આવી અને ડેવલપ કરો। આ એક એંગલ, અહીંના વિદ્યાર્થીઓને અવેરનેસ નથી તો પહેલાં અવેર કરો, એમને પ્રિપેર કરો અને એમને રોજગારી અપાવે એવો પ્રયત્ન કરો। મારું નામ છે અક્ષય પટેલ, હું ફાઉન્ડર એન્ડ સીએમડી છું હોલિસ્ટિક એકેડેમી ગાંધીનગર। આ જે સેમિનાર છે આ સેમિનાર પીએસઆઈ અને કોન્સ્ટેબલના છોકરાઓ જે તૈયારી કરી રહ્યા છે એમના માટે છે। સૌથી પહેલાં તો આ જે સેમિનારનું આયોજન કર્યું છે માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ હડપતિએ, અને કુંવરજીભાઈ હડપતિ હંમેશા પોતાના વિસ્તારના છોકરાઓ માટે વિચારે છે અને અમારા પોયરાઓ શું કરશે, અમારા પોયરા આગળ વધવા જોઈએ એ ઉદ્દેશથી એમને સરસ એવું પોતાના ખર્ચે આ આયોજન કર્યું છે। આ આયોજનમાં સૌથી પહેલાં આપણે જે ગાંધીનગરમાં છોકરાઓ આવે છે એ લોકોને જે ગાંધીનગરમાં તૈયારી કરવા આવે છે અને એમને જે નોલેજ કે કન્ટેન્ટ મળે છે એવું જ કન્ટેન્ટ આપણા વિસ્તારમાં આપવા માટે એક સરસ આયોજન કર્યું છે, જેમાં માર્ગદર્શન મળશે। પીએસઆઈ કંઈ મોટે પ્રમાણમાં ભરતી આવી છે, પછી લોકરક્ષક, બરાબર, કોન્સ્ટેબલ છે, કોન્સ્ટેબલની ભારે માત્રામાં 12,000 જેવી ભરતીઓ છે, બરાબર, તો એના માટે પણ તૈયારી કઈ રીતે કરવી, શું વાંચવું, કઈ રીતે વાંચવું, કયા સબ્જેક્ટ્સ પર ફોકસ કરવું,
કયા ટૉપિકના ક્વેશ્ચન્સ વારંવાર આવે છે એવું જે છે આયોજન કર્યું છે. અને અમે મંત્રી સાહેબે અમને કીધું છે કે અમારા છોકરાઓ માટે કંઈ આપો, જેથી કરીને આ જે ખાખી તો પાકીનો કોર્સ અમે 1 મહિના માટે ફ્રીમાં આપ્યો છે. ઈશ્વર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, માંડવી, સુરત.